નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે 80થી ઓછા ટકાવાળાનું સિલેક્શન આ જગ્યા પર થશે। ઓકે, તો વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ કે 80થી ઓછા ટકાવાળાનું સિલેક્શન આ જગ્યા પર થશે। માય ગોડ યાર। ઓકે, તો લેટ્સ ગો, શરૂ કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમે પોસ્ટ ઓફિસમાં બધાએ ફોર્મ ભરી દીધું છે એવી મને આશા છે। સાથે સાથે હવે ટૂંક જ સમયમાં પોસ્ટ ઓફિસનું રિઝલ્ટ બહાર પડવાનું છે। તો જે પણ વિદ્યાર્થીઓ એટલે કે 80% ઓછા છે, તો વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે બીજા રાજ્યમાં તમે જો ફોર્મ ભરેલું હોય, અન્યથા બીજા રાજ્ય બીજા જિલ્લામાં જો તમે ફોર્મ ભરેલું, ધારો કે ઝારખંડ છે, ઓકે, આ છે ઝારખંડ છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશને કહીશું આપણે એપી, હિમાચલ પ્રદેશ છે, ઓકે, આસામ છે, આ બધા રાજ્યોમાં તમે જો ફોર્મ અપ્લાય કરેલું છે, બરાબર, ગુજરાત સિવાયના, તો ત્યાં તમારો ચાન્સ લાગશે। કારણ કે ત્યાં ઓલરેડી મેરિટ કેટલું રહેતું હોય છે, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ 70% જેટલું મેરિટ રહેતું હોય છે। ઓકે, વાત થઈ ગુજરાતમાં, તો ગુજરાતમાં મેરિટ વિદ્યાર્થી મિત્રો 80+ હોય છે। ઓકે, 80+નો ચાન્સ લાગતા હોય છે, કારણ કે ગુજરાતનું મેરિટ ઓલરેડી હાઈ લેવલનું જતું હોય છે। બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં કેટલા ટકા છે તો સિલેક્શન થશે। ઓકે ભાઈ, 80% ઓછા છે તો સિલેક્શન થશે। તો વાત કરવામાં વિદ્યાર્થી મિત્રો, તો આપણે બીકે એટલે કે આપણે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ઓકે, ત્યારબાદ વલસાડની વાત કરવા જઈ રહ્યા છીએ, ઓકે, ત્યારબાદ ડાંગની વાત કરવા જઈ રહ્યા છીએ। આ બધામાં મેરિટ એકદમ લો હોય છે, એકદમ લો। તો અહીંયા તમારો બની શકે કે તમારો ચાન્સીસ આવે, ધારો કે તમારે 80% છે, તો અહીંયા તમારો ચાન્સીસ લાગી શકે છે। ઓકે, 80+ હશે તો તમારો ચાન્સીસ અહીંયા લાગી શકે, પણ જો તમે આમાં ફોર્મ ભરેલું હોવું જરૂરી છે। સારામાં સારા ન્યૂઝ કહે સ્ટુડન્ટ કે અહીંયા તો તમારો ચાન્સ લાગે છે। બાકી વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ કે હાઈ મેરિટ ક્યાં છે, તો એક તો કચ્છ છે, અમદાવાદ છે, સુરત છે, ઓકે સ્ટુડન્ટ, આ બધા રાજકોટ છે, આ બધામાં એકદમ હાઈ છે। એટલે આમાં તો તમારે 85+ હોવા જરૂરી છે। કેટલા? 85+ હોવા જરૂરી છે। તો સારામાં સારા ન્યૂઝ કહે, જો તમે આમાં ફોર્મ ભરેલું છે તો સ્ટુડન્ટ તમારો ચાન્સ લાગવાની પૂરેપૂરી શક્યતા છે। ઓકે, આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરતને શું કરી દો વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેવાની છે। શું કરી દેવાની છે? તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે। હજી સુધી ઘણા સ્ટુડન્ટ સબસ્ક્રાઇબ નથી કરતા, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અથવા તો જો તમને કોઈ ડાઉટ હોય તો આપણે નીચે અહીં ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, તો વોટ્સઅપમાં તમે જોઈન થઈ જશો અને તમે પોતાના ક્વેશ્ચન મને પૂછી શકો છો। વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરી દો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।